આપણે રેખા છે એના વિવિધ સ્વરૂપો અને એક્ઝામ્પલ્સથી જોઈએ છીએ. પહેલું સમક્ષિતિજ રેખાનું સમીકરણ, જે આપણે જાણીએ છીએ. y બરાબર b પ્રકારનું. સમક્ષિતિજ રેખા ઉપર કોઈ પણ બિંદુ છે એનો વાયામ હંમેશા શું હોય? સરખો. એટલે સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b. એ જ રીતે શિરોલંબ રેખા છે એનું સમીકરણ x બરાબર a. શિરોલંબ રેખા ઉપર કોઈ પણ બિંદુ છે એનો x યામ સમાન હોય. તો y અક્ષ છે, y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો x યામ શું હોવાનો છે? 0. એટલે એ શિરોલંબ પ્રકારની રેખા થશે. એટલે y અક્ષનું સમીકરણ જો આપણે સમજવા માટે, તો y અક્ષનું સમીકરણ હંમેશા શું થશે? x બરાબર 0. એ જ રીતે x અક્ષનું સમીકરણ x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ છે એનો વાયામ હંમેશા 0 હોય. અને x અક્ષ સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખા આપણે એની વ્યાખ્યા y અક્ષને લંબ અથવા x અક્ષને સમાંતર આપીએ છીએ. તો x અક્ષનું સમીકરણ છે એ આપણે y બરાબર 0. હવે અગાઉ જે આપણે ચર્ચા કરેલી હતી એ મુજબ, તો મહત્વની વસ્તુ છે બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ, પોઈન્ટ સ્લોપ ફોર્મ, જેને આપણે શું કહીએ છીએ? પોઈન્ટ સ્લોપ ફોર્મ. જો રેખા છે એનું કોઈ એક બિંદુ આપ્યું હોય p x1, y1 અને રેખાનો ઢાળ m આપ્યો હોય. એટલે નામ મુજબ જો એક બિંદુના યામ હોય અને ઢાળ જાણતા હોય, આનો ક્યારે ઉપયોગ કરવાનો? તો જો બિંદુનો રેખાનું એક બિંદુ અને રેખાનો ઢાળ તમે જાણતા હો, તો y માઇનસ y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. આ જે છે એ કયું સ્વરૂપ થઈ ગયું? બિંદુ ઢાળ સ્વરૂપ. અને મેળવવું હોય તો પણ તમે સહેલાઈથી મેળવી શકો. આ રેખા ઉપર એક તમે સ્વૈર બિંદુ લઈ લો q x, y. ધારો કે રેખા પરનું કોઈ બિંદુ છે q x, y. તો રેખાખંડ PQ નો ઢાળ એ કેટલો થશે? તો કે m. ઢાળની વ્યાખ્યા y2 ઓછા y1, એટલે વ્યાખ્યા મુજબ y માઇનસ y1 છેદમાં x2 ઓછા x1, એટલે x માઇનસ x1. એ કેટલું થશે? m. તો આને આપણે સાદરૂપ આપીએ તો y માઇનસ y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. તો આ જે છે એ શું કોઈ થઈ ગયું? બિંદુ ઢાળ સ્વરૂપ. તો આપણે આ જે છે y માઇનસ y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1 બિંદુ ઢાળ સ્વરૂપ, પોઈન્ટ સ્લોપ ફોર્મ મળી ગયું. આ એની તારવણી છે. પણ આનો ઉપયોગ જ્યારે રેખાનું કોઈ એક બિંદુ, એના યામ તમે જાણતા હો અને રેખાનો ઢાળ જાણતા હો, ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. બીજું જે છે એ બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ છે. તો બે બિંદુ સ્વરૂપ શું છે એ તમે જુઓ. p x1, y1 હોય. રેખાના કોઈ બે બિંદુના યામ તમે જાણતા હો p x1, y1 અને q x2, y2.
માંથી પસાર થતી રેખા PQનું સમીકરણ, રેખા PQ છે એનું સમીકરણ y - y1 અપોન y2 - y1 ઇક્વલ ટુ x - x1 અપોન x2 - x1. તો આ જે છે એ બે બિંદુ સ્વરૂપ. જ્યારે રેખાના કોઈ બે બિંદુના યામ તમે જાણતા હો, એટલે કે px1, y1 અને qx2, y2, એમાંથી પસાર થતી રેખા PQનું કાર્ટેજીય સમીકરણ y - y1 અપોન y2 - y1 ઇક્વલ ટુ x - x1 છેદમાં x2 - x1. આને શું કહેશું આપણે? બે બિંદુ સ્વરૂપ. હવે ઢાળ અને અંતખંડ સ્વરૂપ છે એની આપણે ચર્ચા કરીએ. તો ઢાળ અને અંતખંડ સ્વરૂપ. તો સૌથી પહેલાં આની આપણે ચર્ચા કરીએ એ પહેલાં અંતખંડ સમજી લઈએ. જો કોઈ રેખા x અક્ષને a, 0 માં છેદે, x અક્ષ છે એને a, 0 માં છેદે, તો રેખાનો x અંતખંડ એ કહેવાય. આ રેખા તમે જોઈ શકો છો, L નામ આપીએ. આ x અક્ષ, આ y અક્ષ. તો આ કિસ્સામાં Lનો x અંતખંડ છે એ આપણે a કહેશું. ઉદાહરણ તરીકે જો કોઈ રેખા x અક્ષને 2, 0 માં છેદે તેનો x અંતખંડ 2 થશે. જો રેખા x અક્ષને -3, 0 માં છેદે તો રેખાનો x અંતખંડ -3 કહેવાય. અને જો કોઈ રેખા y અક્ષ છે એને 0, b માં છેદે, રેખા છે એ તમે જોઈ શકો છો, આ રેખા y અક્ષને 0, b માં છેદે, આ x અક્ષ, આ y અક્ષ. તો આ જે રેખા છે એનો આપણે y અંતખંડ છે એ આપણે b વ્યાખ્યાયિત કરશું. એટલે બંને રીતે તમને અર્થઘટન આવડવું જોઈએ. ધારો કે રેખા y અક્ષને 0, 3 માં છેદે છે તો રેખાનો y અંતખંડ કયો કહેવાશે? 3. એથી ઉલટું તમે બંને રીતે તમને અર્થઘટન આવડવું જોઈએ. જો કોઈ રેખાનો y અંતખંડ 4 છે તો રેખા y અક્ષને કયા બિંદુમાં છેદશે? 0, 4 માં. રેખાનો x અંતખંડ 5 છે તો રેખા x અક્ષને શેમાં છેદશે? 5, 0 માં. જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે તો આપણે શું વ્યાખ્યાયિત કરશું? રેખાનો x અંતખંડ 0 અને y અંતખંડ 0. આ રીતે આપણે વ્યાખ્યાયિત કરશું. તો આ જે છે અંતખંડની ચર્ચા થઈ. x અંતખંડ, y અંતખંડ, અને જ્યારે સમક્ષિતિજ રેખા હશે ત્યારે x અંતખંડ વ્યાખ્યાયિત થશે. સમક્ષિતિજ રેખા હશે ત્યારે y અંતખંડ વ્યાખ્યાયિત થશે. અને સમક્ષિતિજ કે શિરોલંબ રેખા નહીં હોય, દાખલા તરીકે આ રેખા x અક્ષને પણ છેદે છે અને y અક્ષને પણ છેદે છે. x અક્ષને a, 0 માં, y અક્ષને b, 0, b માં છેદે, તો અહીંયા રેખા છે એના બંને અંતખંડો વ્યાખ્યાયિત છે. x અંતખંડ a કહેવાય, y અંતખંડ b કહેવાય. તો એકવાર ફરીથી અંતખંડની ચર્ચા છે એ જોઈ લો. x અંતખંડ a એટલે રેખા x અક્ષને a, 0 માં છેદે, શિરોલંબ રેખાનો માત્ર x અંતખંડ વ્યાખ્યાયિત થાય. સમક્ષિતિજ રેખા હશે તો y અંતખંડ વ્યાખ્યાયિત થાય. રેખાનો y અંતખંડ b છે એનો અર્થ શું થયો? રેખા y અક્ષને 0, b માં છેદે છે. ઉદાહરણ તરીકે રેખાનો y અંતખંડ 6 છે તો રેખા y અક્ષને 0, 6 માં છેદશે.
અને જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે ત્યારે આપણે એનું અર્થઘટન કઈ રીતે કરશું? રેખાનો એક્સ અંતખંડ 0, વાય અંતખંડ 0 અને સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય તેવી રેખા જ્યારે બંને અક્ષોને છેદશે ત્યારે રેખાના બંને અંતખંડો આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ એક્સ અંતખંડ એ થશે અને વાય અંતખંડ બી થશે. એટલે જ્યારે ફરીથી શિરોલંબ રેખાનો માત્ર એક્સ અંતખંડ વ્યાખ્યાયિત, સમક્ષિતિજ રેખાનો વાય અંતખંડ વ્યાખ્યાયિત અને સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય તેવી રેખાના બંને અંતખંડો વ્યાખ્યાયિત. અને જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે તો એનો એક્સ અંતખંડ 0 અને વાય અંતખંડ 0. તો આ છે એ અંતખંડની ચર્ચા થઈ. હવે આપણે જે ચર્ચા કરવા માગીએ છીએ એ ઢાળ અંતખંડ સ્વરૂપ. તો જો કોઈ રેખા છે એનો ઢાળ એમ હોય, રેખાનો ઢાળ એમ, રેખાનો ઢાળ છે એમ હોય અને વાય અંતખંડ સી હોય તેવી રેખાનું સમીકરણ થશે y ઇક્વલ ટુ mx પ્લસ સી, y ઇક્વલ ટુ mx પ્લસ સી. આ જે છે એ ખાસ ધ્યાન રાખો. આ સમીકરણ વાંચો ત્યારે એને આપણે કઈ રીતે વાંચશું? તો ઉગમ બિંદુ રેખાનો ઢાળ એમ છે અને વાય અંતખંડ છે એ શું છે? સી. તો એમ ઢાળવાળી અને વાય અંતખંડ સી હોય. જો વાય અંતખંડ સી છે, એટલે રેખા શેમાંથી પસાર થશે? 0, સી માંથી. એટલે આ બિંદુ થયું રેખાનું અને એનો ઢાળ છે એ કેટલો છે? એમ આપેલો છે. તો બિંદુ ઢાળ સ્વરૂપનો આપણે ઉપયોગ કરીએ વાય માઇનસ y1 ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1. આ જે આપણે બિંદુ ઢાળ સ્વરૂપ છે એમાં આપણે કિંમત મૂકી દઈએ. બિંદુ ઢાળ સ્વરૂપ એનો આપણે ઉપયોગ ગોતીએ. આનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે રેખાનું બિંદુ જાણતા હોઈએ અને એનો ઢાળ આપણે જાણતા હોઈએ ત્યારે. તો આમાં કિંમત મૂકી દઈએ. આ x1 અને આ જે છે એ y1, ઢાળ તો એમ આપેલો છે એટલે y માઇનસ સી ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1 છે એ શું છે? 0. તો હવે આનું સાદુરૂપ તમે જોઈ શકો છો. y માઇનસ સી ઇક્વલ ટુ એમ એક્સ અથવા વિશેષ સાદુરૂપ આપીએ તો y ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી. તો આ જે છે એ તમે જોઈ શકો છો જે આપણે રેખાનો ઢાળ એમ હોય અને વાય અંતખંડ સી હોય તેવી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી. અને આ જ રીતે જો રેખાનો ઢાળ એમ હોય, આ જ રીતે હવે તમે બિંદુ ઢાળ સમીકરણની મદદથી આ સમીકરણ પણ મેળવી શકશો. બિંદુ છે, રેખાનો ઢાળ એમ હોય, રેખાનો ઢાળ એમ તથા હવે અગાઉ જે આપણે વાય અંતખંડ હતો એની જગ્યાએ એક્સ અંતખંડ ડી હોય, એક્સ અંતખંડ છે એ ડી હોય તેવી રેખાનું સમીકરણ આપણને y ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ ડી. આ જે છે એ ક્યારે? હવે ઢાળ એમ જ છે પણ એક્સ અંતખંડ કયો છે? ડી છે. આ પણ તમે સહેલાઈથી જાતે મેળવી શકો. એક્સ અંતખંડ ડી, ઘણા સ્મોલ લેટર પણ વાપરે છે. એક્સ અંતખંડ ડી છે એટલે રેખા એક્સ અક્ષને ડી, 0 છેદે તો આ રેખાનું શું થયું? બિંદુ. અને ઢાળ તો આપણને આપેલો જ છે કેટલો? એમ. તો બિંદુ ઢાળ સ્વરૂપનો આપણે ઉપયોગ કરીએ y માઇનસ y1 ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1. આ x1 y1 અને
ઢાળ આપણે એમ, તો આ મુજબ શું થશે? વાય માઇનસ 0 ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ x1 શું થશે? ડી. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો, વાય ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ ડી. પણ વિશેષ કરીને મહત્તમ ઉપયોગ છે એ કોનો આવશે? તો જ્યારે વાય અંતઃખંડ છે એ સી હોય અને એમ ઢાળવાળી રેખાનું સમીકરણ વાય ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી, આ ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. અને જો રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો હંમેશા અચળ પદ શૂન્ય થશે. એટલે એક વિશેષ નોંધ પણ તમે લખી રાખો કે જ્યારે રેખા એમ ઢાળવાળી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, એમ ઢાળવાળી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એમ ઢાળવાળી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો રેખાનું સમીકરણ વાય ઇક્વલ ટુ એમ એક્સ, આ વાય ઇક્વલ ટુ એમ એક્સ એમ ઢાળવાળી રેખા, હંમેશા ધ્યાન રાખો જ્યારે પણ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે ત્યારે રેખાના સમીકરણમાં અચળ પદ નહીં હોય. દાખલા તરીકે વાય ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ 3, તો એમ એક્સ પ્લસ 3 છે તો આ 3 છે એ અચળ પદ છે. પણ રેખા જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થશે ત્યારે આ પ્રકારનું કોઈ અચળ પદ સમીકરણમાં હશે નહીં, જ્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે ત્યારે. તો આપણે મહત્ત્વના જે સમીકરણો છે એમાં હવે એક અંતઃખંડ સ્વરૂપ છે એની ચર્ચા કરી લઈએ અને પછી એકવાર રિવિઝન જોઈ અને એના એક્ઝામ્પલ છે એ જોઈએ. તો હવે રેખાનું અંતઃખંડ સ્વરૂપ, રેખાનું અંતઃખંડ સ્વરૂપ. તો જો રેખા છે એનો એક્સ અંતઃખંડ એ હોય, એક્સ અંતઃખંડ રેખા છે એનો એક્સ અક્ષ પરનો અંતઃખંડ એટલે કે એક્સ અંતઃખંડ એ હોય, વાય અંતઃખંડ બી હોય, તો આ રેખાનું સમીકરણ છે એ હંમેશા એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ 1. એટલે આ જે છે એ તમે જુઓ કે રેખા છે એનો એક્સ અંતઃખંડ એ હોય અને વાય અંતઃખંડ બી હોય એવી રેખાનું આપણે સમીકરણ સમજૂતી પૂરતું આપણે જોઈએ છીએ. તો આ તમે જોઈ શકો છો કે આ વાય અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ અને આ જે રેખા છે કે જેના બંને અંતઃખંડો તમે જોઈ શકો છો વ્યાખ્યાયિત છે. એટલે એક્સ અંતઃખંડ એ છે એનો અર્થ રેખા એક્સ અક્ષને a,0 છેદે, વાય અંતઃખંડ બી છે એનો અર્થ રેખા વાય અક્ષને 0, બીમાં છેદે. અને આ જે રેખા છે એનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપ મુજબ એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ 1. તો આનો અર્થઘટન છે એ તમને બંને રીતે આવડવું જોઈએ. અંતઃખંડ જાણતા હોય તો રેખાનું સમીકરણ એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ 1, અને એથી ઉલટું દાખલા તરીકે તમને એમ કે 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12, આ રેખા છે
એનો એક્સ અંતખંડ મેળવો અને વાય અંતખંડ મેળવો, તો એના પ્રમાણિત સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરી દઈએ, 12 વડે ભાગી નાખીએ એટલે શું થશે, x/4 પ્લસ y/3 ઇક્વલ ટુ 1. આપણે સમીકરણ છે એને 12 વડે ભાગી નાખ્યા, 12 વડે ભાગશું. હવે એને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ. પ્રમાણિત સ્વરૂપ કયું, તો આ જે છે એને આપણે x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1 સાથે સરખાવો તો a બરાબર શું મળશે, 4 અને b બરાબર 3. તો આ જે રેખા છે એનો એક્સ અંતખંડ, કેમ કે એક્સ અંતખંડ એ બરાબર શું થયું, 4, એટલે આ રેખાનો એક્સ અંતખંડ કેટલો થશે, 4, અને વાય અંતખંડ છે એ કેટલો થશે, રેખા છે એનો એક્સ અંતખંડ 4 અને વાય અંતખંડ છે એ સરખામણી દ્વારા કેટલો મળશે, 3. તો આ સમીકરણ છે એનું અંતખંડ સ્વરૂપ છે. એટલે તમને જો અંતખંડ આપ્યા હોય તો રેખાનું સમીકરણ x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1 દ્વારા મેળવી શકો, અથવા જ્યારે આ પ્રકારની કોઈ રેખા આપી હોય 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12, તો એને એના પ્રમાણિત સ્વરૂપ x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1માં રૂપાંતરિત કરવાથી એના એક્સ અંતખંડ અને વાય અંતખંડ વિશેની માહિતી છે એ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે બધા જ પ્રમાણિત સ્વરૂપ છે એની આપણે ચર્ચા કરી. ફરીથી એકવાર જોઈ લો. તો નંબર 1, સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b, શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a, એક્સ અક્ષનું સમીકરણ વાય અક્ષનું સમીકરણ હંમેશા x બરાબર 0, એક્સ અક્ષનું સમીકરણ y બરાબર 0, બિંદુ ઢાળ સ્વરૂપ શું છે, પોઈન્ટ સ્લોપ ફોર્મ, તો y-y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. આનો ઉપયોગ ક્યારે કરવાનો, તો જો રેખાના કોઈ એક બિંદુના યામ અને રેખાનો ઢાળ તમે જાણતા હો ત્યારે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરવાનો. જો રેખાના બે બિંદુના યામ જાણતા હો તો બે બિંદુ સ્વરૂપ, રેખાનું બે બિંદુ સ્વરૂપ છે એ કયું છે, y-y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. આ જે છે એ શું છે, બે બિંદુ સ્વરૂપ. હવે ઢાળ અંતખંડ સ્વરૂપ, તો એ પહેલાં આપણે કોની ચર્ચા કરીએ છીએ, અંતખંડ. રેખાનો એક્સ અંતખંડ એ હોવો એનો શું થયો, રેખા એક્સ અક્ષને 1,0માં છેદે છે. રેખાનો વાય અંતખંડ બી હોવો એનો અર્થ શું થયો, રેખા વાય અક્ષને 0,b છેદે છે. જો રેખાના બંને અંતખંડો એક્સ અંતખંડ એ હોય અને વાય અંતખંડ બી હોય ત્યારે એ રેખાનું સમીકરણ કયું થશે, x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. અને રેખાનો એમ ઢાળ હોય અને એક્સ અંતખંડ ડી હોય તો એ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ m ઇન્ટુ એક્સ માઇનસ ડી. અને સૌથી પ્રચલિત સ્વરૂપ એમ ઢાળવાળો અને વાય અંતખંડ સી હોય એવી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ mx પ્લસ સી. તો હવે આપણે જે વિવિધ સ્વરૂપની ચર્ચા કરી છે એની ઉપર આધારિત એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે એ તમે જુઓ. -4,3 માંથી પસાર થતી અને બે ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ છે એ આપણે ચર્ચા કરીએ. તો હવે સૌથી પ્રથમ સમીકરણ મેળવો ત્યારે આપણે હંમેશા અર્થઘટન કાર્ટેજીય સમીકરણ સમજશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ બિંદુના યામ આપી દીધા છે અને આ જે છે એ બિંદુ છે એનો
આપણને રેખા છે એનો આપણને ઢાળ આપેલો છે. તો આપણી પાસે શું કઈ માહિતી છે? એક બિંદુના યામ એટલે બિંદુ અને ઢાળ, પોઈન્ટ સ્લોપ ફોર્મ, બિંદુ ઢાળ સમીકરણ. તો માગેલ રેખાનું સમીકરણ છે એ તમે જુઓ અહીં બિંદુ -4,3 અને ઢાળ 2 અને તેથી માગેલ રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સમીકરણ મુજબ y - y1 = m × x - x1. આની મુજબ આ સમજૂતી માટે છે, આપણે સામાન્ય રીતે લખશું નહીં સીધું બિંદુ ઢાળ સમીકરણ મુજબ. તો આપણે બિંદુના યામ અને ઢાળની કિંમત મૂકી દઈએ. આ x1 y1, તો y - y1 ઢાળ છે એ કેટલો છે? 2 × x - x1 -, +4. અને સામાન્ય રીતે રેખાનું સમીકરણ આપણે સાદરૂપ આપી અને ax + by + c = 0 સ્વરૂપમાં આપણે લખશું. તો આને આપણે સાદરૂપ આપી દઈએ તો તેથી 2x + 8 = y - 3 અને તેથી 2x - y -3નું પક્ષાંતર કરીએ, 8 ને 2 10 ને 1 11 = 0. આ માગેલ સમીકરણ છે. અને તમે ચકાસણી કરી શકો કયા બિંદુમાંથી પસાર થાય છે? -4,3 માંથી. તો બિંદુના યામ દ્વારા સમાધાન થશે. જુઓ LHSમાં બિંદુના યામ સમીકરણની ડાબી બાજુમાં મૂકીએ. x યામ -4, y યામ 3 +11. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો, -8 -3 +11 = 0 = RHS. એટલે રેખા બિંદુમાંથી પસાર થાય ત્યારે બિંદુના યામ દ્વારા હંમેશા રેખાના સમીકરણનું શું થશે? સમાધાન. એટલે સહેલાઈથી તમે ચકાસણી કરી શકો છો. આ માત્ર આપણી સમજૂતી માટે છે. જ્યારે આ આપણે માગેલ રેખાનું સમીકરણ. બીજો દાખલો છે જોઈએ. તો 0,0 માંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ છે આપણે જોઈએ. સોલ્યુશન. તો હવે સૌથી પહેલાં બિંદુ આપણને આપી દીધું છે 0,0 અને ઢાળ આપી દીધો છે m. તો માગેલ સમીકરણ બિંદુ ઢાળ અથવા પોઈન્ટ સ્લોપ મુજબ બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y - y1 = m × x - x1. આમાં આપણે કિંમત મૂકી દઈએ. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ x1, આ y1, y - 0 m × x - 0 અને આને સાદરૂપ આપશું એટલે y = mx. તો આ જે છે એ માગેલ સમીકરણ થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ જોઈએ. 2,2√3 માંથી પસાર થતી અને જેનો
ઝોક એક્સ અક્ષ સાથે આપણે એક સરળ પહેલાં લઈએ 2,2 માંથી પસાર થતી અને જેનો ઝોક એક્સ અક્ષ સાથે 45 ડિગ્રી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તો આનો ઉકેલ જોઈએ. એટલે શું કહેવા માગે છે? 2,2 માંથી પસાર થતી હોય અને રેખા છે જેનો ઝોક છે એ એક્સ અક્ષ સાથે, એટલે રેખા છે એ એક્સ અક્ષ સાથે 45નો ખૂણો બનાવે છે. ઝોક એટલે શું અર્થઘટન કરશું? રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 45નો ખૂણો બનાવે છે. એટલે અહીંયા થીટા છે એ શું થશે? જેનો ઝોક એક્સ અક્ષ સાથે 45, ઝોક એટલે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા એ 45. તો રેખાનો ઢાળ આપણે જાણીએ છીએ, જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ m = tan થીટા, m = tan થીટા = tan 45 અને tan 45ની કિંમત શું થશે? 1. તો આપણને ઢાળ મળી ગયો અને બિંદુ આપી દીધું છે 2,2. બિંદુ છે એ કયું છે? 2,2. તેથી માગેલ સમીકરણ y - y1 = m × x - x1 મુજબ y - 2 ઢાળ કેટલો છે? 1 x - 2 અને આને સાદુરૂપ આપી દઈએ તો y - 2 = x - 2 અને વિશેષ સાદુરૂપ આપીએ તો x - y = 0, જે માગેલ સમીકરણ છે.